સમગ્ર સમાજને ધર્મની દિશા, જીવન જીવવાની કળા, આ બધું આપણને આજે બતાવી રહ્યા છે. આમાં પણ પારબ્રહ્મ સચ્ચિદાનંદ આવે શક્તિ અને અક્ષરાતીતની આત્મ વિષ્ણુ ભગવાનના તનમાં પ્રગટ થઈને પ્રેમ લીલા કરીને જેને દ્વાપર યુગની આપણે કૃષ્ણ લીલા કહીએ છીએ, એમાં 11 વર્ષ ને 52 દિવસ સુધી કરીને એ તન છોડીને બ્રહ્માંડના યોગમાં એના ભ્રમણમાં રાસલીલા કરી. રાસલીલામાં માત્ર દિવ્ય નૂરમય તન અક્ષર અને અક્ષરાતીતની શક્તિથી રાસલીલા કરી, જેને અક્ષરબ્રહ્મના શબ્દિક બ્રહ્મમાં અખંડ લીલા કરી, જેને ગૌલોક ધામ આપણે કહીએ છીએ. આ ગૌલોક ધામમાં રાધાજીના તનમાં પારબ્રહ્મની લાલી આનંદ શક્તિ હતી. આજે પણ રાસલીલા અખંડ છે અને ગૌલોકમાં શ્રી કૃષ્ણની સાથે રાધાજી વિરાજમાન છે. 11 વર્ષ અને 52 દિવસની લીલામાં શ્રી કૃષ્ણના તનમાં, વિષ્ણુના તનમાં ગૌલોક ધામથી શક્તિઓ 11 દિવસ માટે લીલા કરી, જેમાં ગોકુળ અને મથુરામાં કંસવતીની લીલા કરીને તે દિવસની કૃષ્ણના અવતારની લીલા થઈ. આ કૃષ્ણજીની ત્રીજા લીલા છે ને આજ સુધી કોઈ પામી શક્યું નથી. અને આજે જયારે આપણા મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિના માધ્યમથી કરીશ, એના પર વિશ્વાસ મૂકવો પડે ને કેટલાને વિશ્વાસ ના પણ હોય છે. મૂર્તિની પધરામણી થઈને એની અંદર પ્રાણ પૂરવામાં આવ્યા, સાક્ષાત સ્વરૂપે ઠાકોરજી બિરાજમાન, ત્યારે એમાં વિશ્વાસ કેટલો મૂકવો ને કેટલાકને વિશ્વાસ ના પણ હોય છે. જ્યારે વૃંદાવનની અંદર એક હરિભક્ત સંત કૃષ્ણજીની આરાધના 8 દિવસ કરતો, મૂર્તિ સામે રહીને કલાકો સુધી પ્રાર્થના કરતો કે ભગવંત આપ મને દર્શન આપ. કેટલા વર્ષો સુધી એને તપ તપસ્યા કર્યા, આરાધના કરી, વંદના કરી, મંત્રોચ્ચાર કર્યો, છતાં દર્શન ઠાકોરજીએ ના. આખરે કંટાળ્યા કે ભાઈ હવે મારે આ બધું કરવું, એના કરતો મારા તનને, મારા પ્રાણને તમારા ચરણોમાં હોમી દેવો છે. એવો એક વિચાર કરીને યમુનાજી તરફ ચાલવાનો પ્રયત્ન કરે છે. ચાલતો ચાલતો રસ્તામાં એક કોળીયો માણસ આવે છે અને એવી વિનંતી કરે છે પગ પકડીને કે સંત, તમે મારા શરીરના કોળને તમે દૂર કરો. કારણ કે એ પણ એક હરિભક્ત હતો કોળીઓ, એને પણ સ્વપ્નમાં ભગવાને કીધું હતું ભાઈ એક હરિભક્ત એના તરફ જતો હશે ને તમે એના પગ પકડીને એની પાસે વંદના કરીને તમે માનજો. ત્યારે હરિભક્તે વિનંતી કરી કે તમે મારા કોળ દૂર કરી શકો. ત્યારે ભક્તે કીધું કે હું એટલો દુખીયો છું કે જીવનને સમાપ્તિ કરવા તરફ યમુનાજીની નદીમાં કૂદવા જઈ રહ્યો છું, તમારું હું આ દુઃખ કેવી રીતે દૂર કરી શકું? ભલે તમે ના કરી શકો, તમે પ્રયત્ન કરો સાચા દિલથી કૃષ્ણજીને વંદન કરીને, ઠાકોરજીનું સ્મરણ કરીને મારા માટે તમે વંદન કરો કે આ કોળિયાના દુઃખ દૂર થાય. ભક્તે સાચા દિલથી પ્રાર્થના કરી કે આ ગરીબ કોળિયાનું શરીર પર કોળ છે દૂર કરો. ઠાકોરજીએ સાક્ષાત વાત સ્વીકારી, ક્ષણોની અંદર આ કોળ દૂર થયો અને સ્વસ્થ શરીરે માણસ તો ઉભો થઈ. જ્યારે ભક્ત નજર ખોલીને દેખે છે કે મારી વાત ઠાકોરજીએ સાંભળી, મને છૂટા પડ્યા અને એને યમુનાજી તરફ જવાનો વિચાર વાળી માંડ્યો અને પરત પાછા આવ્યા. સાંજે આવ્યા, એની કુટિયાની અંદર રાત્રે રોકાણ કર્યું. આખી રાત એને ઊંઘ ના આવી. ઠાકોરજીનું સ્મરણ કરતા કરતા ઊંઘી જાય છે અને સવારમાં વહેલા ઉઠે છે. વહેલા ઉઠીને મંદિરની અંદર દર્શન કરવા જાય છે. પગથિયે ચડે છે. સામે મંદિરજીની અંદર ઠાકોરજીની મૂર્તિ નું પ્રસ્થાન કરવું હતું. જે એમની નજર પડે છે મૂર્તિમાંથી સ્મિત આવે છે અને સાક્ષાત દર્શન થાય છે. પછી એટલો આનંદ થાય છે કે આટલા વર્ષોની તપ તપસ્યા કર્યા છતાં મને દર્શન ના થયા અને આ કોળિયાનું દુઃખ દૂર કરવાથી મને આજે સાક્ષાત મારા ભગીના મને દર્શન થયું. એના જીવનની આ ઘટના હતી. આમાં મૂર્તિ સ્વરૂપે જયારે મૂર્તિ પધરાવેલી હતી,
પણ સાક્ષાત એની અંદર દર્શન થયા તો આ મૂર્તિ અંદર સાક્ષાત ઠાકોરજી બિરાજમાન છે કે નહીં?